આમ તો તમારે એમ પૂછવું છે કયા વિસ્તારમાં રસ્તા સારા છે, કેમ કે ભુજના દરેક 4 રસ્તા તમે જોઈ લો, પ્રમુખ સ્વામીનગર જોઈ લો, તમે લેવા પટેલ પાસે જોઈ લો, તમે વાણિયાવાડ જેવો જે ધંધાનો વિસ્તાર છે ત્યાં જોઈ લો, આ સામે જ્યુબિલી ગ્રાઉન્ડ છે ત્યાં તમે જોઈ લો કેટલી કાંકરી ઉખડે છે, અહીંયા બાજુમાં કોર્ટ છે ત્યાં જોઈ લો, દરેક જગ્યાએ ખાડા ખાડા, બહુ જ અહીંયા મોટું મંદિર છે સ્વામિનારાયણ મંદિર ત્યાં જોઈ લો, એકે જગ્યા એવી બાકી નથી જ્યાંથી રોડ ઉખડતા ના હોય. એટલે હમણાં જ વોટ્સએપ પર જોક ફરી રહ્યો છે, બધાએ જોયો હશે કે ભાઈ પાણીમાં ઓગળતી સૌથી વધારે વસ્તુ કઈ છે, ખાંડ કે મીઠું, કયું જલ્દી ઓગળી જાય? જવાબ આપ્યો ભાઈ નગરપાલિકા કે રાજ્ય સરકારે બનાવેલા રસ્તાનો ડામર. આ પેલો ઓગળે છે, ખાંડ અને મીઠા પછી પાણીમાં ઓગળે છે. કેમ કે આપણે જોઈએ છે કે એક જ વરસાદમાં રસ્તા છે તે ધોવાઈ જાય છે અને ખરાબ થઈ જાય છે. ત્યાં જે પેચ મારેલા હતા રોડ ઉપર એ લોકોના બધે પેચ ખુલી ગયા છે. ફેશિયલની જેમ અને બ્લીચની જેમ ત્યાંના રોડ રસ્તાના બધે પહેલા જ વરસાદમાં બધો ધોવાણ થઈ ગયો છે. રસ્તા તમે જોવો તો જ્યુબિલી ગ્રાઉન્ડ, સ્ટેશન રોડ, મુખ્ય બજારમાં અને કચ્છ યુનિવર્સિટી રોડ, એરપોર્ટ રોડ અને જીકે બાજુ ઘણા એવા રસ્તાઓ છે જે બધે ધોવાઈ ગયા છે અને ખાડા ખાંભોચિયા પડી ગયા છે. અને ખાસ કરીને તમને કહીએ કે જ્યુબિલી ગ્રાઉન્ડની બાજુમાં જ અહીંયા ધારાસભ્ય છે, અહીંના એનો રહેણાંક મકાન છે, પણ એ અહીંયાથી આવ જાવ કરતા હોય, અહીંયા પાણી ભરાતા હોય ખાબોચિયામાં, પણ છતાંય એમને નથી દેખાતો. એ જે પ્રજાના મુખ્ય અવાજ સાંભળવા વાળા પ્રતિનિધિ છે પણ છતાંય એમને નથી દેખાતો, એ મોટી વાત છે. ગાડીઓ ને 2 વ્હીલરના જમ્પર તૂટી જાય છે, રિક્ષાવાળા ચાલકોના જે લોકોનો રોજી રોજગાર એના ઉપર ચાલતો હોય એ લોકોને કમાણી કરતા તો મેન્ટેનન્સમાં રૂપિયા આપવા જોઈએ છે.